नमस्कार विद्यार्थी मित्रों, फरीवार आपનું हार्दिक स्वागत है अपनी પોતાની YouTube ચેનલ યોગી ગુજરાતી પર। મિત્રો આજે આપણે એક નવા ચેપ્ટરની આપણા એક નવા કાવ્યની શરૂઆત આપણે અભ્યાસ કરવાના છીએ। આપણું 20મું પદ્ય, આપણું 20મું કાવ્ય જેનું શીર્ષક છે બા એકલા જીવે, જેના કવિનું નામ છે મુકેશ જોશી અને જેનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય। આ ત્રણેય વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ। બા એકલા જીવે કૃતિનું નામ છે, જેના કવિનું નામ છે મુકેશ જોશી। कविનું નામ મુકેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય અથવા તો માત્ર ગીત લખીશું તો પણ ચાલશે। હવે આપણે સૌથી પહેલા મુકેશ જોશીનો પરિચય લઈશું અને ત્યાર પછી આપણે કાવ્ય તરફ આગળ વધીશું। એ પહેલા મિત્રો અત્યારથી જ વિડિયોને લાઈક કરી દેજો અને મિત્રો જો ચેનલ ઉપર પહેલી જ વાર આવેલા હોય અને આવા અવનવા એજ્યુકેશનલ વિડિયો બોર્ડની અંદર ઉત્તમ પરિણામ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બોર્ડ પરીક્ષા લક્ષી મટીરીયલ આપણે તમને બધું જ મળતું રહેવાનું છે। એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં બેલ આઇકોન આપેલો છે એને પણ દબાવી દેજો અને ઓલ નોટિફિકેશન તમે સિલેક્ટ કરી લેશો તો ભવિષ્યમાં કોઈ પણ નવો એજ્યુકેશનલ માહિતીસભર કોઈ પણ નવો વિડિયો અપલોડ થશે તો એની નોટિફિકેશન છે એ તમારા સુધી તમારા મોબાઈલની અંદર તમને મળી જશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને તમે શેર તો કરી જ દેતા હશો, કારણ કે બીજાની મદદ કરવી એ આપણો ધર્મ છે અને હું પણ એટલા જ માટે તમારી મદદ કરી રહ્યો છું। तो चैनल ने सब्सक्राइब कर देजो, वीडियो लाइक कर देजो, तमारा मित्रों ने शेर कर देजो। हवे आपणे काव्यनी शुरुआत करीए। मुकेश जोशीनो परिचय तमारी टेक्स्ट बुकमां आपेलो छे, तमने स्क्रीन पर पण ए परिचय देखातो हशे। तमारे याद राखवानो छे एमना काव्य संग्रहनो नाम आणि एनु एक काव्य संग्रहनुं नाम छे जेनुं नाम छे कागळ ने प्रथम तिलक। आ कोनो काव्य संग्रह छे? मुकेश जोशीनो। आ એટલા માટે મિત્રો આની ઉપર અંડરલાઈન કરાવું છું, કારણ કે આ પ્રશ્ન પૂછાયેલો છે કે કાગળ ને પ્રથમ તિલક કાવ્ય સંગ્રહ કોનો છે? તો કાગળ ને પ્રથમ तिलक काव्य संग्रह છે એ મુકેશ જોશીનો કાવ્ય સંગ્રહ છે। આ આપણને યાદ હોવું જોઈએ। તો મુકેશ જોશીને મળેલા એવોર્ડ છે ને એ તમે મિત્રો ખાસ યાદ રાખજો। મુકેશ જોશીને કયો પુરસ્કાર મળેલો છે? જશહગુ। 4 અક્ષર યાદ રાખવાના, જશહગુ। જશહગુ એટલે શું થાય? જ થી બનશે જયંત પાઠક એવોર્ડ, શ થી બનશે શયદા એવોર્ડ, પછી હ થી બનશે હરીન્દ્ર દવે પુરસ્કાર, ગુ થી બનશે ગુજરાત સાહિત્ય પરિષદ પુરસ્કાર। એટલે કે આ મુકેશ જોશીને મુખ્ય 4 પુરસ્કાર મળેલા છે। આ પ્રશ્ન વારે વારે પૂછાય છે, શયદા એવોર્ડ કયા સર્જકને મળેલો છે? તો એમાં મુકેશ જોશીનું નામ આવશે। શયદા એવોર્ડ એક મહત્વનો એવોર્ડ છે અને આપણા અભ્યાસમાં માત્ર એક જ કવિ એવા છે જેને આ શયદા એવોર્ડ મળેલો છે। तो જશહગુ આ 4 અક્ષર યાદ રાખી લેવાના। જ થી જયંત પાઠક, શ થી શયદા એવોર્ડ, હ થી હરીન્દ્ર દવે એવોર્ડ અને ગુ થી ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર મુકેશ જોશીને મળેલો છે। તો આ એમની મુખ્ય વિશેષતા છે। એમણે ખાસ કરીને કાવ્ય સાહિત્ય સાથે વધારે કામ કરેલું છે। એમની કવિતાઓ છે એ ગુજરાતી ભાષામાં ગુજરાતી સાહિત્યમાં ખૂબ વખણાયેલા એમના કાવ્યો છે। આ પ્રસ્તુત કાવ્ય છે બા એકલા જીવે, બહુ મજાનું કાવ્ય છે। આપણી સાહિત્યમાં જેનું અનોખું સ્થાન છે। આપણા ગામડાઓની અંદર વૃદ્ધો એકલા રહેતા હોય છે અને પોતાના સંતાનો નોકરી કે કોઈ અન્ય પોતાના ધંધા વ્યવસાય નોકરીના કારણે મોટા મોટા શહેરોમાં દૂર દૂર જતા રહેતા હોય છે। પછી એનું એકલતા ભરેલું જીવન કેવું છે? ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા, ગામડાની અંદર રહેતા જે માતા પિતા છે, ઘરડા બા છે, દાદા છે, એનું ત્યાં જીવન કેવું વીતતું હશે, એ કેવી એકલતા અનુભવે છે, એ વિષય ઉપર મુકેશ જોશીએ આપણી સામે એક કાવ્ય રજૂ કર્યું છે। બા એકલા જીવે, બા સાવ એકલા જીવે એ એનો મુખ્ય કાવ્યનો વિષય છે। આપણે મોટા ભાગે એવું બનતું હોય છે કે કોઈ નોકરી ધંધો વ્યવસાયના અર્થે સંતાનો છે એ દૂર શહેરોમાં રહેતા હોય છે અને ગામડાની અંદર ગામની અંદર માત્ર બા અને દાદા વડીલો એકલા રહેતા હોય છે, પણ એને ખૂબ એકલતા સાલતી હોય છે। એ વેકેશનની રાહ જોતા હોય છે કે હમણાં વેકેશન આવશે અને મારું સંતાન મારી પાસે આવશે, હું એને મારો પ્રેમ આપીશ, મારા સંતાનને હું મારો પ્રેમ આપીશ। બાના મનમાં આવી ભાવના હોય છે કે મારો સંતાન આવે, મારો પુત્ર આવે, એનો પરિવાર આવે, એના સંતાનો આવે, મારા પુત્ર અને મારા પૌત્ર એ આવે અને હું એને પ્રેમ આપી શકું। પણ
મોટા ભાગે એવું બનતું હોય છે કે જેવું વેકેશન પડે છે, રજાઓ પડે છે, તો સંતાન એની માતાને એની બાને ફોન કરે છે કે અમે ત્યાં ગામડે નથી આવવાના, અમે બહાર ફરવા જવાના છીએ। ત્યારે એ વૃદ્ધ મા બાપને કેવી પીડા થતી હશે એ અહીંયા કવિના શબ્દોમાં કવિએ કહેલું છે। આપણે કાવ્યની શરૂઆત કરીએ। પહેલી જ ધ્રુવ પંક્તિમાં આપણી પ્રથમ પંક્તિ, જેને ગીતની અંદર મુખડું કહેવામાં આવે છે, એ મુખડામાં કવિ કહે છે, બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે। કવિ કહે છે બા એકલા જીવે છે, બા સાવ એકલા જીવે છે, વિશેષણનો ઉપયોગ કર્યો છે અને તમે નિપાત પણ કહી શકો છો, કારણ કે એ ભાર દેવાનું કામ કરે છે। કહે છે કે બા સાવ એકલા જીવે છે, સાવ એકલું જીવન, એકલવાયુ જીવન છે એ બાને ખાલી રહ્યું છે, બાને હેરાન કરી રહ્યું છે। કવિ કહે છે, કવિના શબ્દોને આગળ વધારીએ, બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે। કવિ કહે છે એકલતાના વર્ષો, આ એકલતા ભરેલો આ એકાંતનો એનો સમય છે, એને શું કરી રહ્યો છે? ટીપે ટીપે પીવે છે, એના આંસુ સરી રહ્યા છે અને આંસુ સરે છે, આંસુના ટીપા પડે છે અને એ આંસુના ટીપામાં ને ટીપામાં બાનું જીવન છે એ પણ પસાર થઈ રહ્યું છે। બા એકલા જીવે, બા સાવ એકલા જીવે અને આ એકલતાના વર્ષો, આ એકલતા ભરેલો જીવન છે એને ટીપે ટીપે પી રહ્યો છે, એટલે કે એને ટીપે ટીપે એનું જીવન છે એ ઓછું થઈ રહ્યું છે। અને પછી પહેલા અંતરામાં કવિ કહે છે, હવે જ્યારે એના સંતાનો વેકેશનનો સમય આવે અને વેકેશનની અંદર જ્યારે આ બાના સંતાનો, એના પુત્ર અને એના પૌત્રો એ જ્યારે એના ગામડે આવે છે, ત્યારે બાના ઘરનું વાતાવરણ કેવું હતું? આ મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવું છે। કવિ કહે છે, બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું। કવિ કહે છે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, જ્યારે બાના ઘરમાં વેકેશન આવતું, જ્યારે એના ઘરમાં પંખીને રહેવાનું ઘર, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ ગયો છે કે પંખીને રહેવાનું ઘર, તો માળો, પણ અહીંયા માળો શબ્દ કોના માટે વપરાયો છે? બાના ઘર માટે। જ્યારે વેકેશન પંખી રૂપે બાના ઘરમાં આવતું, ત્યારે એનું વાતાવરણ કેવું બની જતું? બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું। રસગુલ્લાની જેમ મીઠી ચાસણી હોય ને, જેમ રસગુલ્લામાંથી મીઠી ચાસણી નીતરતી હોય, એમ વેકેશનના સમયગાળામાં બાના હૃદયમાંથી વહાલ નીતરતું। એ જ રીતે બાના હૃદયમાંથી, રસગુલ્લામાંથી જેમ ચાસણી નીતરતી હોય, એમ બાના હૃદયમાંથી વહાલ નીતરતું। યાદ રાખજો, બાના હૃદયમાંથી કેવું વહાલ નીતરતું? જાણે રસગુલ્લામાંથી ચાસણી નીકળતી હોય એવું વહાલ બાના હૃદયમાંથી નીતરતું। આ એક વાક્યમાં પૂછાય છે પ્રશ્ન। કવિ કહે છે રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું, અને આ નીતરતું શબ્દ છે એ વર્તમાન કૃદંત પણ બને છે। તો કવિ કહે છે કે જ્યારે બાના ઘરમાં વેકેશન હોય, જ્યારે ભૂતકાળના સમયને યાદ કરે છે, કવિ કહે છે કે જ્યારે ભૂતકાળના સમયમાં બાના ઘરમાં વેકેશન આવતું ને, ત્યારે એના પુત્ર અને એના પૌત્રો એમના ઘરે આવતા, અને એ સમયમાં બાના હૃદયમાંથી જાણે કે રસગુલ્લામાંથી ચાસણી નીતરતી હોય ને, એટલો પ્રેમ, એવો હેત, એવો પ્રેમ છે એ બાના હૃદયમાંથી નીતરતો। દોડા દોડી, સંતા કુકડી સૌ પકડાઈ જતા। પેલા નાના નાના સંતાનો છે, એના છોકરાના છોકરા, જેને આપણે પૌત્રો કહીએ છીએ, એ પૌત્રો ત્યાં રમતા હોય, દોડા દોડી કરતા હોય, સંતા કુકડી રમતા હોય, સૌ પકડાઈ જતા। ભાઈ ભગીની, ભગીની એટલે બહેન, સમાનાર્થીમાં પૂછાય, ભગીની એટલે બહેન। ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા। ત્યાં બાગની અંદર ભાઈ બહેન બધા સાથે મળે અને સુખનો હિંચકો ખાતા, સુખથી ત્યાં રમતા, સંતા કુકડી રમતા, દોડા દોડી કરતા, સુખથી ખુશીથી ત્યાં હિંચકા ખાતા। સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે। કવિ કહે છે આ વેકેશનના સમયમાં બાના હૃદયમાંથી હેત નીતરતું રસગુલ્લાની ચાસણી જેવું, અને બા પછી બધા માટે સુખડી બનાવે અને સુખડીની અંદર પોતાના
સંતાનોને પ્રેમથી જમાડે એમાં ઘી રેડી રેડીને આ રેડી રેડીને સંબંધક કૃદંત બને છે. કવિ કહે છે ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, સરસ મજાની સુખડી બનાવે, એની પાય બનાવે અને એ પોતાના સંતાનોની થાળીમાં પીરસે અને એના ઉપર પાછા ઘી રેડે, પોતાના પ્રેમથી એને એમાં ઘી રેડે અને પોતાના સંતાનોને પ્રેમથી એકદમ વાત્સલ્ય ભાવથી પોતાના સંતાનોને ખવડાવે. આ વેકેશનના સમયની વાત છે. સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછું ઉડવાનું શીખડાવે. ઉડવાનું બળ આપવું એટલે કે દુનિયાની અંદર કેમ જીવવું એ બા પોતાના સંતાનોને શીખવે છે. એટલે કહે છે કે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. એને ઉડતા, એને શહેરમાં જઈને જીવતા બાએ જ શીખવ્યું છે અને છતાં પણ પોતાના સંતાનોને હજી પણ એ આગળ વધવાનું બળ, હજી પણ એને આગળ વધવાનું, સ્વાવલંબી બનવાનું એ બા પોતાના સંતાનોને શીખવે છે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. અને આટલું એટલું સુંદર, એટલું સરસ વાતાવરણ બાના ઘરમાં બની જાય છે કે જાણે કે સુખનો સૂરજ છે એ છાનો માનો જલતો ઘરના દીવે. આ સુખનો સૂરજ છે એ ઘરના દીવામાં જાણે કે સુખનો સૂરજ આવ્યો હોય, ઘરમાં જાણે કે સુખનો સૂરજ ઉગ્યો હોય, એવું સરસ મજાનું વાતાવરણ છે એ વેકેશનના સમયમાં બાના ઘરે થતું. પણ જેવું વેકેશન પૂરું થાય છે, વેકેશન પૂર્ણ થતાં શું બને છે? કવિ કહે છે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કાળની કુહાડી લાગી. કાળની કુહાડી એટલે કે સમયની કુહાડી. ફરીવાર સમયની કુહાડી લાગે છે અને સમયની કુહાડી લાગતા જ વેકેશન પૂર્ણ થાય છે. એટલે કે થોડો સમય પસાર થાય છે, વેકેશન પૂર્ણ થાય છે. કવિ કહે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કાળની કુહાડી, સમયની કુહાડી લાગતા ફરીવાર વેકેશનનું ઝાડ કપાઈ ગયું. એટલે કે વેકેશન પૂર્ણ થયું. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. કોઈ પંખી છે એટલે કે કોઈ એનું સંતાન છે એ હવે આ લાડ ચણવા માટે, બાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે કોઈ એનું સંતાન હવે આવતું નથી. અહીંયા પક્ષી પ્રતીક રૂપે એનું સંતાન છે. જેમ પેલા વેકેશનની અંદર જેમ એના સંતાનો આવતા, બાનો પ્રેમ મેળવતા, બા પણ અત્યારે વેકેશન પૂરું થઈ ગયું છે છતાં પણ બા તત્પર છે, બા તૈયાર છે એને પોતાના સંતાનોને પ્રેમ આપવો છે. પણ કોઈ પંખી, કોઈ પક્ષી, કોઈ એનું સંતાન છે હવે બાનો પ્રેમ લેવા માટે, હવે બાનો પ્રેમ મેળવવા માટે કોઈ આવતું નથી. કવિ કહે કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. લાડ એટલે પ્રેમ, વાત્સલ્ય. કવિ કહે સુનકારાને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. હવે બાના ઘરમાં માત્ર કોણ છે? સુનકારા અને સન્નાટા. સન્નાટો એટલે એકદમ શાંતિ. બાના ઘરે કોણ પહેરો ભરે છે? બાના ઘરે. એક વાક્યમાં આ પ્રશ્ન પૂછાય છે વારે વારે. બાના ઘરે સુનકારા અને સન્નાટા છે એ બાના ઘરે પહેરો ભરે છે. ને કવિ કહે છે સુનકારા ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. માત્ર ને માત્ર સુનકારો છે, માત્ર ને માત્ર સુનકાર છે, માત્ર ને માત્ર સન્નાટો, માત્ર ને માત્ર શાંતિ જ છવાયેલી છે, કશું જ નથી. શા માટે? સુનકારા અને સન્નાટા જાણે કે બાના ઘરમાં પહેરો ભરે છે, સિક્યુરિટી રાખે છે. શા માટે? કે અંદર કોઈ આનંદનું વાતાવરણ ન પ્રવેશી જાય. બાના ઘરમાં એકદમ સુનકાર છે, એકદમ સન્નાટો ફેલાઈ ગયો છે અને જાણે કે એ સુનકારા અને સન્નાટા એ બાના દરવાજે પહેરો ભરે છે, ધ્યાન રાખે છે કે અંદર કોઈ આનંદથી ભરેલું વાતાવરણ ન પ્રવેશી જાય. એટલું ખરાબ, એટલું શાંતિ ભર્યું, એટલું સન્નાટો બાના ઘરે, એકદમ સન્નાટો, એકદમ સુનકારો છવાઈ જાય છે. સુનકારા અને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ફરતા. કવિ કહે છે બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. બાનું જે જીવતર છે એના જાણે કે એના જીવતરમાંથી શ્વેત પોપડા, સુખના પોપડા હવે ખરવા માંડ્યા છે અને માત્ર ને માત્ર એના જીવનમાં દુઃખ રહ્યું છે. જે એના જીવનનું સુખ હતું ને એ તો જાણે કે પોપડા સ્વરૂપે હવે ખરવા લાગ્યું છે, એવું કવિ વાત કરે છે. સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે. સુખડીનો પાયો છે. સુખડી શબ્દ તમે બધાએ સાંભળ્યો હશે કદાચ. ઘી ગોળને મિક્સ કરીને જે એક સુખડી, એક વ્યંજન બનાવવામાં આવે છે. કહે છે કે એનો સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે. બા પોતાના સંતાનો માટે સુખડી બનાવતી અને એની અંદર એને ઘી રેડી રેડીને પ્રેમથી પોતાના સંતાનોને ખવડાવતી. પણ હવે એના સંતાનો જ કોઈ એની પાસે આવવા તૈયાર નથી. કોઈ સંતાન છે એ બાનો પ્રેમ મેળવવા
રહેવા તૈયાર નથી. તો જાણે કે સુખડીનો પાયો જ દાઝી ગયો છે. તો સુખડીની જે પાય છે એ જ દાઝી ગઈ છે. હવે એ શેમાં ઘી રેડે, બાએ સહુના સપના તેડ્યા, કોણ બાને તેડે. સરસ મજાના શબ્દોનો પ્રયોગ છે. બાએ સહુના સપના તેડ્યા, પોતાના સંતાનોનું જે સપનું હતું, પોતાના સંતાનોને જ્યાં પહોંચવું હતું ત્યાં બાએ એને પહોંચાડ્યા છે. બાએ તો એના સપના પૂરા કર્યા છે, બાએ તો એના સંતાનોના સપના પૂર્ણ કર્યા. પણ હવે પ્રશ્ન એ છે કે બાના સપનાને કોણ તેડી શકે? બાના સપના, બાને શું ઈચ્છા છે કે મારા સંતાનો મારી સાથે રહે, મારા પરિવારના લોકો છે એ મારી સાથે રહે. પણ અત્યાર સુધી એને બાએ તો પોતાના સંતાનોના સપના તેડ્યા, પોતાના સંતાનોના સ્વપ્નો પૂર્ણ કર્યા. પણ હવે કવિ કહે છે બાના સ્વપ્નને કોણ પૂર્ણ કરે? બાએ સહુના સપના તેડ્યા, કોણ બાને તેડે? હવે આના સ્વપ્ન પૂર્ણ કરવા કોણ આવે? ને ફાટેલા સાડુડા સાથે કંઈક નિસાસા સીવે. કવિ કહે છે ફાટેલા સાડુડા સાથે. બા નહીં, સાડી ફાટી ગઈ છે. સાડુડો શબ્દ યાદ રાખજો. સાડુડા એટલે સાડલો, સાડી તળપદો શબ્દ છે. સાડુડા શબ્દનો અહીંયા અર્થ એનો શિષ્ટ શબ્દ બને છે સાડી અથવા તો સાડલો. કવિ કહે છે ફાટેલા સાડલા સાથે. અહીંયા વાત કરે છે કે બા પોતાનો ફાટી ગયેલો સાડલો સીવે છે, પણ ફાટી ગયેલા સાડલાની સાથે જાણે કે કંઈક નિશાસાઓ, એનું કંઈક દુઃખ છે એ પણ જાણે કે સાથે સાથે સીવતી હોય એવું અહીંયા પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે. ફાટેલ સાડી સાથે જાણે કે બા ફાટેલ સાડી સીવે છે, પણ એની સાથે સાથે પોતાના કંઈક નિશાસા, પોતાની કંઈક દુઃખ ભરી લાગણીઓ છે એ પણ જાણે કે સીવતી હોય એવું કવિને લાગી રહ્યું છે, એવું દેખાઈ રહ્યું છે. અને છેલ્લા અંતરાની અંદર કવિ વાત કરે છે કે કમસે કમ કો ટપાલ આવે, તાકે આંખો રોજ. બા હવે પોતાના સંતાનોની રાહ જુએ છે અને સંતાનોની રાહ જોતા જોતા એટલા થાકી ગયા છે કે હવે તો માત્ર ને માત્ર સંતાન નથી આવતા, પણ કમસે કમ એ સંતાનનો કોઈ પત્ર આવે એની રાહ છે એ બા જોઈ રહ્યા છે. અને કહે છે કમસે કમ કો ટપાલ આવે. કો એટલે કોઈ, કમસે કમ માત્ર મારા સંતાન નથી આવતા, પણ મારા સંતાનની કોઈ ટપાલ આવે, મારા સંતાનનો કોઈ પત્ર આવે તો મને એના કોઈ સમાચાર તો મળે. કમસે કમ કો ટપાલ આવે, તાકે આંખો રોક. તાકે એટલે જુએ છે. બાની આંખો છે એ એકદમ રાહ જોઈ રહી છે કે મારા સંતાનો તો નથી આવતા, પણ મારા સંતાનની કોઈ ટપાલ આવે તો મને ખબર તો પડે કે એના કંઈક સમાચાર મને મળે. કમસે કમ કો ટપાલ આવે, તાકે આંખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી, ખાલી થાતો હોજ. બા દરવાજે બેસે છે. કોની રાહ જુએ છે? હવે સંતાનોની રાહ નથી જોતી બા. જો એની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી એ સંતાનોની રાહ જોતી હતી, પણ હવે તો માત્ર ને માત્ર એ ટપાલીની રાહ જુએ છે કે ક્યારેક કોઈ ટપાલી આવે અને મારા સંતાનના કોઈ સમાચાર લઈને આવે. કહે છે તાકે આંખો રોજ, રોજ એની આંખો છે એ તાકી રહી છે. તાકવું એટલે બારીકીથી જોવું. રોજ એની આંખો છે એ ટપાલીની સામે જોઈએ રાખે છે કે ક્યારેક મારા માટે કોઈ સમાચાર ભર્યો પત્ર મારા સંતાનોનો આવે. પણ બને છે શું? નીચું ઘાલી જાય ટપાલી, ખાલી થાતો હોજ. પણ ટપાલી છે એ ત્યાંથી નીચું જોઈને જતો રહે છે. એનો હોજ એટલે એનો જે ઠેલો છે એ પણ ત્યાં રોજ ખાલી થઈ જાય છે. ક્યારેય બાનો કોઈ પત્ર આવતો નથી. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. કવિના સરસ મજાના શબ્દો. પછી બા છે એ દાદાજીના ફોટા પાસે જાય છે અને દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. બા છે એના પતિ એટલે કે દાદાજીની સામે જાય છે, દાદાજીના ફોટા સામે જાય છે અને એને પૂછે છે કે આપણા સંતાનોના કેમ આપણા સંતાનો આપણી પાસે નથી આવતા, શા માટે એના કોઈ સમાચાર નથી મળતા. અને કવિ કહે છે પ્રેમ થયેલા દાદા. પ્રેમ થયેલા દાદા એટલે મૃત થયેલા માત્ર દાદાનો ફોટો ત્યાં છે. અને કહે છે
પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે। દાદાની સામે બા જાય છે, બા દાદાજીની છબીની સામે એના ફોટાની સામે આંસુ સારે છે, પોતાના સંતાનોનું દુઃખ વ્યક્ત કરે છે, પણ દાદા છે એ પણ પ્રેમ થઈ ગયા છે, એનું પણ મૃત્યુ થઈ ગયું છે, એ પણ બાના આંસુ છે એ હવે લૂછી શકતા નથી। પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે। શબરીને ફળી ગયા તા બોર અને એ રામ। શબરીને યાદ કરી છે। રામાયણનું બહુ મજાનું પાત્ર, વર્ષો સુધી આખું જીવન કાઢી નાખ્યું કોની રાહ જોતા જોતા? શ્રી રામની રાહ જોતા જોતા, પણ અંતે તો રામ એની પાસે આવ્યા હતા અને પછી શબરીએ રામને બોર ખવડાવ્યા હતા અને રામ શબરી ઉપર પ્રસન્ન થયા હતા। પણ બાનું તો એવું પણ ભાગ્ય નથી, બા પણ શબરીની જેમ જ અહીંયા પોતાના સંતાનોની રાહ જુએ છે। કવિ કહે છે, શબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ। શબરીજીને તો બોર ફળી ગયા હતા, બોરના કારણે એના ઉપર રામ પ્રસન્ન થયા હતા અને બોર પણ ફળી ગયા હતા અને રામ પણ એના ઉપર પ્રસન્ન થયા હતા। પણ બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ। પણ બાની આંખોમાંથી પણ બોર જેવડા આંસુ ટપકે છે। પણ આ બા પાસે, શબરી પાસે રામ તો આવ્યા હતા, એને બોરના કારણે રામ પ્રસન્ન થયા હતા, શબરીના બોર ફળી ગયા હતા અને એની સાથે સાથે રામ પણ પ્રસન્ન થયા હતા। પણ આ બાની આંખોમાંથી પણ બોર જેવડા આંસુ ટપકે છે, પણ કોઈ રામ છે એ બાની સંભાળ લેવા માટે, બાને કંઈ પૂછવા માટે કે બાને મળવા માટે કોઈ રામ હજી ટપકતા નથી। બાના આંસુ બોર બાની આંખોમાંથી બોર જેવડા મોટા આંસુ ટપકે છે, પણ ના ટપકે કોઈ રામ। એટલે કોઈ પણ બાની પાસે એનો કોઈ સંતાન એટલે કે કોઈ રામ છે એ બાની પાસે હજી સુધી આવતું નથી। જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે। બા શેનાથી નથી બીતા? મોતથી નથી બીતા। બા શેનાથી બી ગયા છે? જીવતરથી ગભરાવી મૂકી, જિંદગીથી બી ગયા છે બા હવે આવું જ એકલતા ભર્યું જીવન જીવવાથી ડરી ગયા છે। હવે એનાથી આ એકલતા નથી સહન થતી। હવે એનાથી આજે એના સંતાનો એની પાસે નથી આવતા અને આ એકલતા ભર્યું જીવન છે, આ એકાંકીપણું છે એ એનાથી હવે નથી સહન થતું। અને કવિ કહે, જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે। બા એવા છે કે જે મોતથી પણ નથી બીતા, એ મોતથી ન બીનારા બા છે એ હવે જીવતરથી બી ગયા છે। જીવતરથી ગભરાવી મૂકી, આવી જિંદગી એકલતા ભરેલી, એકાંત ભરેલી, માત્ર ને માત્ર એના જીવનમાં એકલતા સિવાય કશું જ નથી અને આવી એકલતા ભરેલી જિંદગીથી બા હવે ગભરાઈ ગયા છે, બા હવે ડરી ગયા છે। જે મોતથી નથી ડરતા, મૃત્યુ આવી જાય તો એને બીક નથી, પણ આ એકલતા ભરેલું જીવન છે, આ એકાંત ભરેલું જીવન છે, એનાથી બા ખૂબ જ ડરી ગયા છે, ખૂબ જ ગભરાઈ ગયા છે। અને અહીંયા આ બા એકલા જીવે એ કાવ્ય પૂર્ણ થાય। કાવ્યનો મુખ્ય વિષય છે મિત્રો કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે માતા પિતા રહેતા હોય છે, જે બા અને દાદા રહેતા હોય છે, એની એકલતા કેવી હોય છે એના વિશેનું જ સમગ્ર કાવ્ય છે। આપણા માટે મહત્વનું અહીંયા બાની જે એકલતા છે ને એ આપણે વ્યવસ્થિત રીતે સમજી લેવાની છે કે બાની એકલતા કેવી છે। આની અંદરથી નાના પ્રશ્નો વધારે નીકળે છે, એટલા માટે કાવ્યને ઝીણવટપૂર્વક સમજજો। એવું નથી કે માત્ર બાની એકલતા, એ તો આઈએમપી જ પ્રશ્ન છે જ કે બાની વેદના તમારા શબ્દોમાં લખો। આ પ્રશ્ન વારે પૂછાય રાખે છે આ કાવ્યમાંથી, પણ સાથે સાથે એક વાક્યવાળા અને હેતુલક્ષી પ્રશ્નો છે એ આ કાવ્યમાંથી વધારે પૂછાય છે। ખાસ આપણે જે કવિ વિશે વાત કરી, સૈયદા એવોર્ડ છે, એની આપણે વ્યવસ્થિત તૈયારી આ કવિ પરી છે અને કાવ્ય બહુ નાનું કાવ્ય છે, સમજાય જાય એવું કાવ્ય છે। આ એક જ વિડીયો તમે 2 થી 3 વાર જોઈ લેશો એટલે આખું કાવ્ય છે તમારા મગજમાં કાયમી યાદ રહી જશે અને પછી આમાંથી કોઈ પણ પ્રશ્ન નીકળશે ને તો મિત્રો તમે 100% આવડી જવાનો છે। હવે હજી એક આ જ કાવ્ય ઉપર એક વિડીયો તમને આપી દઈશ કે જેની અંદર માત્ર ને માત્ર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે, બા એકલા જીવે કાવ્યમાંથી પૂછાઈ શકે બોર્ડની પરીક્ષામાં એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને મળી જવાના છીએ। અત્યારે આપણે આ કાવ્યને, આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે। વિડીયોને હજી સુધી લાઇક ન કરી હોય ને તો મિત્રો લાઇક કર્યા વગર તમે ન જતા અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો
સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા અન્ય વિડીયોનો પણ એનાથી તમને લાભ મળતો રહેશે. અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા. તમે મને સપોર્ટ કરવા માંગતા હોય તો હવે આપણી પાસે જોઈન બટન પણ આવી ગયું છે, તમે જોઈન કરીને પણ મને સપોર્ટ કરી શકો છો. મિત્રો અત્યારે આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવી અપડેટ સાથે, કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી મને આપો રજા. આવજો, બાય બાય, સી યુ, ટેક કેર.